लक्ष्य न्यूज, एक नजर, एक लक्ष्य। સમીરાધનપુર હાઈવે પર દૂધ ભરેલ ટેન્કરે મારી પલટી। સમીરાધનપુર હાઈવે પર દૂધ ભરેલ ટેન્કરે મારી પલટી। ગોચનાદ પાસે નીલગાયને બચાવવા જતા ટેન્કરે પલટી મારી। મોડી રાત્રે હાઈવે પર નીલગાય ટેન્કર વચ્ચે આવી જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। ટેન્કર પલટી મારતા લાખો રૂપિયાનું દૂધ ઢોળાઈ ગયું। અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। ટેન્કર પલટી મારતા મોટું નુકસાન। રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ। ઈશ્કુમાર મફતલાલ સેનમાં, ગામ ઉદલપુર, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણાના રહેવાસી। રાત્રે મારા ડ્રાઈવરનો 9:30 વાગે ફોન આવ્યો। એ જાણતા હું અહીંયા આવ્યો, સ્થળ ઉપર જોયું તો મારી ગાડી પલટી ખાઈ ગયેલી હતી। બરાબર, દૂધની ભરેલી ગાડી છે, અંદર 9.5 લીટર અંદાજે દૂધ છે। નુકસાન તો ઘણું છે, દૂધનું 5 લાખનું તો દૂધ છે, ગાડીનું નુકસાન એ તો સાહેબ હવે અમુક શું છે કે સર્વે કર્યા પછી ખબર પડે। આપણો અંદાજે કોઈ નુકસાન હાલ ગાડી બંને છૂટું પડી ગયું, ટેન્કરે આખું નીચે પડી ગયું છે, ગાડી આખી અંદર જતી રહી છે, એટલે અંદાજે હાલ કોઈ ખ્યાલ ન આવે એમ। દૂધ 9.5 થી 10,000 લીટર। નામ બશીરભાઈ એન મંસૂરી, હું આબલિયા સ્ટેશન, તાલુકો જિલ્લો મહેસાણાનો રહેવાસી છું અને દૂધનું ટેન્કર ચલાવું છું। બરાબર, ટેન્કર ભુજ જિલ્લાના ભીલંડિયાળી ગામેથી ડેરીમાંથી દૂધ ભર્યું આશરે 10,000 લીટર અને મહેસાણા જીઆઈડીસીમાં ખાલી કરવાનું હતું। પણ રાધનપુર આવ્યા પછી આ બાજુ રોડ ઉપર નીલગાય રાધનપુરથી મહેસાણા આવતા વચમાં ગોચનાદ અને બાસપાની વચમાં નીલગાય આવતા મેં મારી જીવનીએ પરવા કરી નહીં અને દૂધની બી પરવા કર્યા વગર નીલગાયને બચાવવા માટે મેં ગાડી સાઈડમાં લઈ લીધી અને મારું ટેન્કર પલટી ખાઈ ગયું। પાક્યું કર્યું ને જાનહાની નહીં કોઈ। હા, એટલે દૂધ મારું બધું ટેન્કર પલટી ખાઈ જવાથી દૂધ ઢળી ગયું અને આશરે 10,000 લીટર દૂધ હતું, જે અંદાજિત કિંમત 6-6.5 લાખનું દૂધ હતું। એ મારું બધું પલટી ખાવાથી બધું જમીન દોષ થઈ ગયેલ છે। બચાવવા માટે નીલગાયને બચાવવા માટેની મેં પૂરી કોશિશ કરી, મારી દૂધનીએ પરવા ના કરી અને મારા જીવનીએ મેં પરવા ના કરી। નીલગાયને બચાવવા પર જતાં ગાડી રોડની સાઈડમાં ઉતરી જતાં આખું ટેન્કર, દૂધનું ટેન્કર આખું જોડીઓ તોડી અને નીચે ખાડામાં જતું રહ્યું છે। અલગ પડી ગયું છે અને ગાડીની ચેચી છે અલગ થઈ ગઈ છે।